તો અત્યારે જો આપણી ભેં આવી ગઈ છે ને આ ખડેલી તો શું છે ખબર નથી પડતી, ખાલી ઉડે છે. ચેક કર હાલ ચેક કરો. હલો પાછી વાર આજે ઓલા ગ્રાઉન્ડમાં જ ચક્કર મારાઈ આવી. અત્યારે બધી જો હાલી નીકળી છે. ખડેલી હજી આવી નથી હેઠમાં પણ આવી જશે. અને આ તો આપણે ફાઇનલ થઈ ગઈ છે, ગાભણ છે, કેમ કે આ ઉતારે છે દેખાય છે થોડું. હવે જો આમાં ચક્કર મારવાની છે, પછી મારશું. તો પહેલાં ઓલી બાજુ ચક્કર મારાઈ આવી. હું જો કે શાંતિ રખડી લે એ સાઈડ, પછી આ સાઈડ આવે. બપોર પડી તો આપણે જો બધી ભેહું અમને ગાંથી હાઈ લે આવે ધીરે ધીરે જો ટ્રેક્ટરમાંથી મોઢા કાઢે ચરીને આવે. આપણે અહીંયા ચરવાનું ચાલુ કરવાનું છે ચીણિયા બોરમાં, કે આમાં થોડાક આવ્યા છે, બાકી બોર ચડતા જ નથી. બાકી મીઠા વારીઓ ખાવો હોય તો ધક્કો ના ખાતો, કેમ કે છે નહીં. આટલું તમારે ડબલ પેટ્રોલ થાય હે, 4-5 જ જડે છે. હવે આમણી ચક્કર મારશે પછી ઓલી બાજુ ક્યાં જવું હતું તમારે. જો બોર છે બીજું બધી ગેંગ ભેગી જ હોય. આપણે મેન સિક્યુરિટી છે. જો આપણે હાલી નીકળવાનું. ઓલી એમની ભાઈ ગયા ઓલી બાજુ જવાનું કરે તો આપણે એ સાઈડ જવા દો, એમાં શું વાંધો. અત્યારે આમને હાંકી નાખશું, જા હે તેમને જવા દેવાનું, કેમ કે રસ્તો એક અહીંયા જગ્યાએ છે ને બીજું એક અહીંયા છે. અહીંયા ખાલી એક જ છે, 3-4 વાયર તોડી નાખેલ નીચલા, મોટરસાઇકલ નીકળી ગઈ ને એટલે ઊભી રહી ગઈ. જરૂર નથી એને તો હું લગાડી દીધું. અહીંયા આવે ને વાળ જ ગયા હોય ને તમે અહીંયા હારી કરવા વગર રીએ નહીં. કાર હતું 3 મોઢાવાળી કાયદેસરમાં જો ક્રિષ્ના પણ વચમાં જ ઊભી હોય. હાલ ઓછું જો હતું હાલ આમાં 2 લુક પડી જાય છે. શિંગડામાં ફેર પડે છે, મોઢામાં પડે છે. અહીંયા કાયદેસર જોવે ને શિંગડામાં આ શિંગડું જાડું છે ને આ ઝીણું છે. આ સાઈડનું મોટું જો ને ઓલી સાઈડનું મોટું જો, બેમાં ફેર છે. હાલે આ સાઈડ જો ભીરો તો હાલે હાલ આ ફોઈનું છે ને એમાં ફેર પડી જાય છે, કેમ કે એક બાજુ ત્રાહું છે ને એક બાજુ ઓલી બાજુ સીધું છે. બાકી તો બધી જો આવી છે હમણાં ધીરે ધીરે. આપણે ગાય છે ને આ ભાઈબંધને દીધી છે, અને અત્યારે છે ને આ ગાય વિયાવાની છે. અત્યારે છે ને આ ગાય વિયામાંથી થઈ ગઈ છે, અને 2 દીટોણી આપણે અહીંયા જ બેઠી રહીએ છીએ, નથી ઊભી થઈ શકતી. કાલોણી થોડીક વધારે જલાઈ ગઈ, જોકે હવે છે ને ઊભી થયા ત્યાં ફળફોટો આવી ગયું. તો આપણે માતાજીની થોડીક સેવા કરી, બીજું શું થાય. અત્યારે જો ગાયને થોડીક બીમાર પડી ગઈ છે વધારે, આપણે હવે સેવા કરી ભાઈ. આ ભાઈને કીધું મેં કે તારે રાખવાની છે. આપણે તો છે 4-5, આ ભાઈ પાસે નથી એક, તો આપણે એને દીધી. જેમ બને એમ ઊભી થઈ જાય ને તો બધું સેવા હાટું દીધી. એમાં દૂધમાં કાંઈ લાલચ નથી, સેવા હાટું જ આપણે લીધી. હા શું છે કે દુઃખી છે હવે, નકર વાછડાને કૂતરું મારી નાખશે. એના કરતાં શું છે કે ખીલે બાંધી દીવાનો રોટલો જ નાખવા થાય. પાછો તાવ આવી ગયો હોય એટલે ડોક્ટર આજે તાવે છે. હજી આજની શરદી બહુ છે. જો અત્યારે આને મોઢામાં જે છે જ કાયદેસર શરદી નીકળે જ છે. હાલા ઊભી થઈ ગયા એટલી વાર છે, હવે વાત જોઈ છે. નકર ભાઈ ડૉક્ટરને તાત્કાલિક બોલાવશું. ફોન તો કર્યો પણ એ મોડા થઈ આવે હજી કીધું છે. તો અત્યારે છે ને ગાયને આપણે હું ઊભી થઈ છે. આપણે કંઈક ઘડીક છેટા વહી જાય ને તો બહાર કરે, તો કે આપણે ઘણી ટ્રાય કરી ઊભી નથી થતી. તો અત્યારે ઊભી થઈને એટલે ઘડીક આ આપણે બોલાવ્યો ડૉક્ટરને. હવે ડૉક્ટર આવે છે સાહેબ, હમણાં ગાડી લઈને આવી ગયા. તો આપણે જ્યાં ઇલાજ કરાવી લઈએ શું થાય છે. ભાઈ બની ગયો હે દોરી નહીં લેવા.
સાહેબ આવી ગયા અત્યારે તો ઉતારવાનું જોઈએ. ગાય છે અત્યારે તો ડૉક્ટર બોલાવી લીધા, અત્યારે આવી જશે. તો અત્યારે જો ગાડીમાં દવા લેવા ગયા છે મારા સાહેબ. આવી ગયા મુરુભાઈ, કેમ કે આપણે અનુભવીને બોલાવવા પડે થોડા. આપણે એટલી બધી તો કાનાભાઈ જો બાટલો ચડાવી દીધો છે રાહુલભાઈ. અત્યારે જો બધી રખડેનું ગાય વ્યાઈ ગઈ, ડૉક્ટર બોલાવી ને વાછડો લાવી છે જોરદાર ક્વોલિટીમાં. માન બચાવ્યો છે ભાઈને. ત્યાં જો કાનભાઈ ઉભા. તો આપણે જો ગાય હવે વેન બેઠી અત્યારે બાટલો ચડાવી દીધો ને વાછડો જો હવે ચડી ગઈ છે. એટલે હવે આપણે ઘરે લઈ જવું જોઈએ ઘડીક વાર પછી. હજી આવ્યો ઘટે નહીં એવો. વાછડો પણ ઓરિજિનલ ગીત છે ભાઈ રામભાઈ. માથું બાથું કાંઈ ઘટે એમ નથી. અત્યારે આને તો હું ભાન નથી ગાયને. અત્યારે પીડા બહુ થઈ ગયા વાછડા. બાકી તો અત્યારે આપણે એને ઘડીક ટ્રેન ગયા હતા ઘરે, ભેં ધોવાનો ટાઈમ થઈ ગયો હતો. ભૂકો લઈ આવે ને બાકી ચેક કરો વાછડાને. જેને ઓરિજિનલ ગીરો, ગાય પણ નથી ઓરિજિનલ. જો કે અત્યારે આચર બાચર જો સુકાઈ ગયા છે ઘડીક વાર. તો આ ભાઈ બધું ઊભો થઈને રખડી લીધું. ટાટ ચડે કોથરો ઓઢાડી દે. હું ખાતી નથી બહુ અત્યારે. કલાકે ડૉક્ટરે કીધું કે ભાનમાં નહીં આવે. કલાક પછી આપણે ઘરે પહોંચાડી દઉં. આપણે એમ તો ઊભી નથી થતી ઘડીક. વાછડો પણ એમ આવ્યો જોરદાર. કેમ છે બાકી ઘટે કાંઈ? વાછડાને આપણે ઘરે પહોંચાડવું જોઈએ આજે ફાઇનલ. પણ શું છે કે વહુમાં થોડુંક લાગે કે વાછડાના પગ છે ને ત્રાંસા વયા ગયા હતા અને ડોકું આખું નાખી દીધું નીચે. જો કે સરકારી ડૉક્ટર આવ્યા હતા, એનાથી ઘણી કુછ મહેનત કરી લીધી, એનાથી થઈ ન થયું. પછી બીજા ડૉક્ટરને બોલાવ્યા. જો કે એ આવીને કાંઈ થઈ ગયું નોર્મલ. વાછડો થોડોક શું છે બરમાં છે મોટો, એટલે થોડીક તો વાર લાગે એમાં. પાડોળું ઊંધું હોય તો બેને અમારે એમ જ થયું હતું આપણે ચાંદરીને. આના ખાલી પગ ત્રાહા થઈ ગયા હતા. બાકી તમારે થોડી મહેનત કરતા રાખજો, સપોર્ટ કરજો, કેમ કે આપણે આવો સપોર્ટ કરીએ છીએ વધારે ગાય માટે. કેવો લાગે વિડીયો કોમેન્ટ કરજો અને આપણા ભાઈબંધનું કંઈક નામ દેજો સારું. તો અત્યારે આપણે જો ઘરે પહોંચીને બધી ભેહુંનો ડૂચો નાખ્યો કર્યો ને હવે ભાઈબંધને આપણે કીધું ગાયનું, તો એ ગાય હવે લઈ ગયા છે ભાઈ. કેમ કે આપણે તો હવે પહોંચાણ થાય એમ છે નહીં. મારે અત્યારે પાછું ડેરીનું કામ હોય, એક બાજુ ગાયું ભેહુંને સાચવવાની. અત્યારે આપણે પહોંચાણ થાય નહીં એટલે તો ભાઈને કહી દીધું ભાઈ તું લઈ જા જોતી હોય તો. આવી રીતે છે. તો એ ભાઈ કીધું કે ભાઈ મારે કે બાપા ના પાડે, ઘડીક હા પાડે ઘડીક ના પાડે. તો બીજો ભાઈ છે કે મારે લેવી છે ગાય, જોઈ છે જોતી હોય. મેં કીધું લઈ જા, આપણે ક્યાં દેવાની ના જ છે. ને આપણે જે બધી ભેહું હવે ચારે ઘરે નાખી દીધું, ખાઈ છે. ને હવે આપણે ડેરીમાં જવાનું છે, કેમ કે દૂધ ભરવાનું હમણાં આપણું કામ આવી ગયું છે થોડુંક. તો વિડીયો કેવો લાગે કોમેન્ટ કરી નાખજો.